સૌથી પહેલાં હું ડૉક્ટર KLN રાવને અને એમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. સરકારશ્રીએ આપના ઉપર, આપની કામગીરી ઉપર ભરોસો રાખીને આ ખૂબ મોટી જવાબદારી જે આપને સોંપ્યું છે તે તમારા માટે અને તમારા પરિવાર માટે ખૂબ ગર્વની બાબત છે. એટલે ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ અભિનંદન ડૉક્ટર KLN રાવ for becoming the new in charge DGP of Gujarat. આ તબક્કે મને 3 વર્ષના કાર્યકાળમાં ગુજરાત પોલીસના વડાની જે જવાબદારી સોંપવામાં આવી અને આ 3 વર્ષ દરમિયાન મને જે સાથ અને સહકાર મળી છે તે બદલ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. બંને મહાનુભાવોએ આ 3 વર્ષની સમયગાળા દરમિયાન મને જે સાથ અને સહકાર આપી છે, જે આદર અને સન્માન આપ્યું છે તે બદલ હું સદૈવ ઋણી રહીશું અને મારા ઉપર એમને જે વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું આભાર વ્યક્ત કરું છું. એની સાથે સાથે ગુજરાત રાજ્યના પોલીસ બળના તમામ અધિકારી અને તમામ કર્મચારીઓ તરફથી છેલ્લા 3 વર્ષમાં મને જે સાથ અને સહયોગ મળી છે તે બદલ હું પોલીસ કોન્સ્ટેબલથી લઈને DG કક્ષાના અધિકારી તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. દરેક અધિકારી, દરેક કર્મચારી તરફથી મને જે સ્નેહ મળ્યું છે, જે આદર મળ્યું છે, જે સન્માન મળ્યું છે એ મારી જિંદગીમાં એક ખૂબ મોટી પૂંજી તરીકે મારા દિલમાં રાખીશ. અને છેલ્લા 3 વર્ષમાં એ કામગીરીમાં મને જે સાથ અને સહયોગ મળ્યું છે એ હું ક્યારેય જ ભૂલું. એની સાથે સાથે ગુજરાત રાજ્યના અલગ અલગ વિભાગો તરફથી જે સાથ અને સહકાર મળી છે, ખાસ કરીને ગૃહ વિભાગ, ફાઇનાન્સ, GAD જેવા અન્ય વિભાગો તરફથી જે સહકાર મળી છે તે બદલ હું આભાર વ્યક્ત કરું છું. મારા મીડિયા અને મિત્રોનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. છેલ્લા 3 વર્ષ દરમિયાન ખૂબ હકારાત્મક અભિગમ સાથે પોલીસની કામગીરીની રિપોર્ટિંગ મીડિયામાં કરવામાં આવ્યું છે તે બદલ હું આપનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.